નકારાત્મક રાજકારણના કારણે અને રાહુલજી ખડગેજી જેવા કોંગ્રેસના નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગના કારણે ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી. ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી દેશની જનતાએ. તેથી માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા નહોતા. તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસને ઘણી બધી જગ્યાએ માનીય વિપક્ષને લાયક પણ ગુજરાતની પ્રજાએ ગણ્યા નથી. આમ જોવા જઈએ તો લોકસભા અને વિધાનસભાના આ પ્રકારના નિયમો છે. ભૂતકાળમાં રાજકોટમાં પણ ત્યાંની જનતાએ કોંગ્રેસને માન્યતા પ્રાપ્ત વિપક્ષનું સ્થાન આપ્યું ન હતું. મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે.